દૂધમાંથી બનતા એવા સ્વાદિષ્ટ પેંડા આજે આપણે ઘરે બનાવવાના છીએ. તો તમે પણ આ તહેવારોમાં ચોક્કસથી ટ્રાય કરજો. તો અહીંયા કઢાઈમાં પાણી નાખ્યું છે કે જેથી દૂધ નીચે ચોંટે નહીં. તો અહીંયા મેં ફૂલ ફેટવાળું દૂધ લીધું છે. 1 લીટર દૂધ લીધું છે. તે ગરમ થવા આવે પછી તેને સતત આપણે તવીથાની મદદથી આપણે હલાવતા રહેવાનું છે કે જેથી દૂધ નીચે ચોંટે નહીં. તો તમે જોઈ શકો છો કે અહીંયા સાઈડમાં પણ મલાઈ ચોંટતી રહે છે. તો તેને આપણે ચમચીની મદદથી કાઢતા જવાનું છે અને દૂધની અંદર મિક્સ કરતા જવાનું છે. તો અહીંયા આપણે પહેલાં તો દૂધનો માવો બનાવીને તૈયાર કરીશું અને પછી તેમાંથી પેંડા બનાવવાના છે. તો આપણે સતત હલાવતા જઈશું અને જોઈ શકો છો કે દૂધ પણ ઘટ્ટ થતું જાય છે. હવે અહીંયા એક રબડી બનીને તૈયાર થશે. જો તમારે રબડી બનાવવી હોય તો આ સ્ટેજ ઉપર તમારી રબડી બનીને તૈયાર છે. હવે આપણે અહીંયા ઉમેરવાની છે ખાંડ. તો મેં અહીંયા 50 ગ્રામ જેટલી ખાંડ લીધી છે. તે એડ કરીશું અને તેને પણ મિક્સ કરતા જઈશું અને સતત ધીમે ધીમે હલાવતા જઈશું. હવે આપણે હલાવતા જવાનું છે અને આ રીતના પ્રેસ કરતું જવાનું છે કે જેથી બધું સારી રીતે મિક્સ થતું જાય. હવે અહીંયા માવો આપણે બનાવવાનો છે. તો તમે જો કઢાઈમાંથી આ રીતના માવો છૂટો પડવા માંડે તો સમજી લો કે તમારો માવો બનીને તૈયાર છે. તો અહીંયા હું ગેસ બંધ કરી દીધો છે મેં અને તેમાં ઇલાયચી પાવડર ઉમેરી દઈશું અને તેને પણ મિક્સ કરી દઈશું. હવે અહીંયા થાળીમાં મેં ઘી લગાવી દીધું છે અને માવાને ઠંડો કરવા મૂકી દીધો છે. હવે આપણે હાથમાં પણ થોડું ઘી લગાવીને હથેળીની મદદથી આપણે માવાને એક સ્મૂથ રીતે તૈયાર કરવાનો છે. હવે આપણો માવો પણ સ્મૂથ બનીને તૈયાર છે. તેના આપણે લુવા બનાવી દેવાના છે અને ગોળ ગોળ વાળીને તેના આપણે પેંડા બનાવી દઈશું. તો આ રીતના બધા જ પેંડા વાળીને આપણે તૈયાર કરી દઈશું. હવે અહીંયા અંગૂઠાની મદદથી આપણે તેમાં એક ડિઝાઇન બનાવીશું. જો તમારી પાસે 5નો ને 10નો સિક્કો હોય તો તેનાથી પણ ઉપર પ્રેસ કરીને તમે એક ડિઝાઇન આપી શકો છો. હવે અહીંયા મેં કેસરવાળું દૂધ લીધું છે. તો તેની મદદથી હું પેંડા ઉપર ગાર્નિશ કરીશ. ખૂબ જ સરસ લાગે છે દેખાવમાં પણ અને પેંડા પણ ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. તો તમે પણ ચોક્કસથી આ રીતના ટ્રાય કરજો અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.